6માં ગણિતની અંદર સ્વાધ્યાય ભણતા હતા તો સ્વાધ્યાયની અંદર આપણે 5મો પ્રશ્ન ભૂગ્યા હતા, બરોબર? કેટલામાં? આજે તો ખાલી સ્વાધ્યાય જ કરવાનું છે, એમાં 5મો પ્રશ્ન. તો 5મો પ્રશ્ન એમ કે નીચે આપેલી સંખ્યામાં પછી તરત આવતી સંખ્યા જણાવો. પછી તરત આવતી સંખ્યા જણાવો, બરોબર? એમાં 2-3 ઉદાહરણ કહું. પછી તરત આવતી સંખ્યા એટલે કે +1 કરી નાખવાનું. મેં તમને પહેલાય કીધું હતું, પછી તરત આવતી સંખ્યા હોય ને એમાં શું કરવાનું? +1 કરી નાખવાના. જો પહેલી રકમ છે 24,40,701. હવે એને પછી તરત આવતી સંખ્યા એટલે કે પ્લસ કરી નાખવાના. જો પહેલા કહે ને તો માઇનસ કરવાનું, પછી કહે તો પ્લસ કરી નાખવાનું. 40,701 + 1, બરોબર? તો જવાબ આવશે 24,40,702. હવે બીજો દાખલો જો, આપણે ખાલી આજે સ્વાધ્યાય પૂરું કરવાનું છે. હવે છેલ્લું લઈ લો ડાયરેક્ટ. 23,45,670 ની પછી તરત આવતી સંખ્યા 23,45,670 + 1, બરોબર? પછી બરોબર કરો. 23,45,671 પાછળ એટલે પછી આવતી સંખ્યા એટલે કે પ્લસ કરી નાખવાના. હવે જો છઠ્ઠો પ્રશ્ન. તરત પહેલાની સંખ્યા જણાવો. ઓલું પછી હતું, જો પછી હોય ને પછી તો શું કરવાનું? +1. પહેલા આવે ને તો શું કરવાનું? -1. સાદો સહેલો દાખલો છે. એમાં એક પહેલી રકમ જોઈ અને એક છેલ્લી રકમ 94. તો આમાં શું આવશે? 94 પહેલા એટલે કે માઇનસ એટલે શું આવશે? 93. જવાબ આવ્યા 93, બરોબર છે? હવે એવો છેલ્લો દાખલો જોઈ. તો છેલ્લા દાખલાની અંદર 76, 54, 321 પહેલા. તમને કીધું કે આની પહેલાની સંખ્યા કેટલી થાય? 21 - 1 એટલે જવાબ આવશે 76, 54, 320. આ તમારા આવ્યો જવાબ, બરોબર છે? આવી રીતના બીજા દાખલા ગણી લેજો માઇનસ કરીને, એટલે કે પહેલા. પછી આવે તો પ્લસ ઉમેરી દેવાનો એક, પહેલા ગયે તો -1 ઉમેરી દેવાનો. આપણે આ દાખલા જોયા. એના પછી જુઓ દાખલા 7મી રકમ છે. નીચે આપેલી સંખ્યાની જોડમાંથી સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે જણાવવા માટે તથા તેમની વચ્ચે કયા ચિહ્નો ઉમેરવામાં આવશે એ વાત કરવાની છે. કઈ ડાબી બાજુ આવશે ને કઈ જમણી બાજુ આવશે, બરોબર? રકમ વાંચી લેજો પરફેક્ટ વ્યવસ્થિત તો જ સમજાય. એમાં ચિહ્ન આપ્યા છે તમને. જો કેટલામો હોય દાખલો? 7મો. આવા ચિહ્ન આપ્યા છે, આમ અને આમ, લેસ ધેન ને ગ્રેટર ધેન, બરોબર? એકને કહેવાય લેસ ધેન અને એકને કહેવાય ગ્રેટર ધેન. આને ગ્રેટર ધેન કહેવાય, આને લેસ ધેન કહેવાય, બરોબર? જ્યાં ઓછું હોય ને એને લેસ ધેન કહેવાય. હવે એની અંદર પહેલી રકમ લખું, કેવી રીતના ચિહ્ન મેળવવાના એ જો શીખવાડું તમને.
530 અને આપ્યા છે 503. બરોબર, ધ્યાન રાખજો. હવે આની અંદર આ ચિહ્ન આવશે કે આ ચિહ્ન, કઈ મોટી સંખ્યા આમાં કઈ છે? બરોબર, 530 મોટી, આપણે 530 લખ્યા. પછી 503 નાની, આના કરતા આ નાની છે. નાની હોય ને તો એની તરફ એરો કરવાનો. બરોબર, જી નાની હોય ને એની તરફ એરો, એટલે આવી રીતના એરો આવશે. કયું આવશે? આ. બરોબર, 5 જો 503 એ 530 કરતા મોટા છે. મોટા હોય એટલે આવી રીતના. બરોબર, નાનું હોય એરો એની તરફ જાય. છેક લગીન પૂછાય. બરોબર, જ્યાં લગીન ગણિત ભરશો ને ત્યાં લગીન આ ભેગું આવશે. એટલે લખવાનું 530 એ 503 કરતા મોટી સંખ્યા છે. બરોબર, પછી બીજું કરીને લખ. જો તો બીજાની અંદર જુઓ, ત્રણસો 370 અને એક પાસે 307. તો જો 370 લેસ ધેન 307, કારણ કે ઓછા એની તરફ, એટલે કે આવી રીતના એરો આવશે. બરોબર, બીજું તમારે લખવું હોય તો આવી રીતના લખી શકો, 307 370. કી તરફ એરો આવશે? તો કે આની તરફ. ઓછા હોય એ તરફ જ એરો આવે. બરોબર, આ સમજવા માટે મેં તમને લખ્યું. તો શું લખવાનું? કઈ નાની છે કઈ મોટી છે? 370 એ 307 કરતા મોટી સંખ્યા છે. બરોબર, આ આખો પ્રશ્ન મેં તમને કીધો કેવી રીતના, શું ઓછું હોય શું વધુ. એની નીચે જુઓ, હવે એને આપ્યો 98,763. બરોબર, અને એક છે 56,799. એ તમને ખબર પડી જાય કયા મોટા છે. 98,000 56,000, તો 98,000. તો 98,000 અહીંયા આવશે, 56,000 અહીંયા આવશે. આવી રીતના લખી નાખજો તમારા લેસનમાં. હવે એના પછી 8મો પ્રશ્ન છે. 8મા પ્રશ્નની અંદર તમને કીધું કે નીચે આપેલા વાક્યમાં કયું વાક્ય ખરું અને કયું વાક્ય ખોટું છે તે જણાવો. પહેલું છે, શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો પહેલાની અંદર આવશે ખોટું. શા માટે શૂન્ય એ પ્રાકૃતિક સંખ્યા નથી? કારણ કે પ્રાકૃતિક સંખ્યા ચાલુ જ થઈ 1 2 3 4. આ પ્રાકૃતિક સંખ્યા, આમાં હું શૂન્ય આવે? તો કે ના આવે. બરોબર, યાદ રહી ગયું. હવે બીજો પ્રશ્ન, 400 એ સંખ્યા 399 ના પહેલા આવતી સંખ્યા 400. આ બીજા પ્રશ્ન, એ 399 પહેલા આવે છે. 400 એ 399 પહેલા આવે કોઈ દી? તો કે ના, 400 એ 399 પહેલા નથી આવતી. કેવી રીતના આવે? પછી. તો આનો જવાબ આવશે ખોટો. બીજો પ્રશ્ન ખોટો. હવે ત્રીજો પ્રશ્ન એમ કીધું કે શૂન્ય એ સૌથી નાની પૂર્ણાંક સંખ્યા है. પૂર્ણ સંખ્યા. બરોબર, તો શૂન્ય શું આ નાની છે? હા, તો કે 0 1 2 3 4, એટલે કે 0 થી ચાલુ થાય એટલે નાનામાં નાની પૂર્ણ સંખ્યાની અંદર શૂન્ય આવે. બરોબર, પૂર્ણ સંખ્યામાં નાનામાં નાનો એકમ છે શૂન્ય. પછી એની નીચે તમને આવડી જાય પ્રશ્ન. પછી જો ડી, પછી ઈ, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો કે ખોટું. બરોબર, પછી એફ, દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. તો કે ખોટું. ઈ માં આવશે, ઈ પ્રશ્નમાં આવશે સાચું. બરોબર, એફ ની અંદર આવશે ખોટું. એ તમને મેં આગલા લેક્ચરમાં કહી દીધું હતું બધું. પછી જી જો, બે અંકોની પૂર્ણ સંખ્યાને પહેલા આવતી સંખ્યા એ એક અંકની ન હોઈ શકે. તો કે ખોટું. બરોબર, એને એમ કીધું. જો આખું સમજો, આ પ્રશ્ન સમજવા જેવો છે.
ઓકે, જવાબમાં આવશે ખોટું. શા માટે? બે અંક માની લ્યો, અંક બે અંક કેને કહેવાય? 10, 11, 12, 3, 1 અને 2 બે અંક હોય બરોબર. એને એમ કીધું કે 10 ની 2 અંકની પહેલા એક અંક ના આવે તો એ ખોટું છે. જો માની લ્યો હું 10 લઉં બરોબર, 10 બે અંકે, એની પહેલાની સંખ્યા કઈ થાય? 9. આના અંક ગણો જી તો આ એક અંકે, આ જ્યારે 10 એ બે અંકે બરોબર. એટલા માટે આ પ્રશ્ન તમારો ખોટો થાય. રકમમાં એમ કીધું પૂર્ણાંક સંખ્યા બે અંકની પૂર્ણાંક સંખ્યા, એની પહેલા એક અંક ના આવે તો એ શું કરવા ના આવે? આવે જ, કારણ કે 10 ની પહેલા 9 આવે તો 9 એ શું છે? એક અંક છે, એટલા માટે. એ પછી જો તમને એ જ પ્રશ્ન આવ્યો, એક એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. ઓકે, આનો જવાબ આવશે ખોટું, કારણ કે એક નહીં, ચાલુ ક્યાંથી થાય? 0, 1, 2, 3. પહેલા જ લેક્ચરમાં કીધું હતું 0 એ સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા છે. પછી એના પછીનો પ્રશ્ન એ પ્રાકૃતિક સંખ્યા, એ તમને આવડી જાય. પહેલા લેક્ચરમાં કીધું હતું પ્રાકૃતિક સંખ્યા એકની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. તો કે સાચું, કારણ કે પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી ચાલુ થાય? એક યાદ રાખો, 2, 3, 4 ક્યાંથી ચાલુ થાય એ યાદ રાખો ને એટલે ખબર પડી જાય. એકની આગળ કઈ સંખ્યા હે? તો કે નથી બરોબર. તો આ સાચું છે, કારણ કે એકની આગળ એકેય સંખ્યા નાની નથી. પછી જો એના પછી જેમાં પૂર્ણ સંખ્યા એકની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. તો કે તમને ખબર છે પૂર્ણ સંખ્યાનું કેવું હોય? 0, 1, 2, 3 અને 4 આ પૂર્ણ સંખ્યા W બરોબર. આ પૂર્ણ સંખ્યા, એને એમ કીધું કે એકની પહેલા કોઈ સંખ્યા આવતી નથી. આવે હે? હા, તો કે 0. તો આ જવાબ આવ્યું ખોટું, કારણ કે એકની પહેલા આની અંદર 0 સંખ્યા આવે છે. જો કે પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યાનો 11 અને 12 ની વચ્ચે આવે છે. ખોટું. 11 અને 12 ની વચ્ચે 13 ના આવે બરોબર છે. 11 અને 13 ની વચ્ચે 12 આવે, પણ 11 અને 12 ની વચ્ચે 13 આવે કોઈ દી? તો કે ના. પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલા આવતી કોઈ સંખ્યા નથી. તો કે હા, પૂર્ણ સંખ્યા એટલે આ W. તો 0 ની આગળ એક સંખ્યા આવે? તો કે ના. તો આ જવાબ શું આવશે આ પ્રશ્નનો? હા બરોબર. જો એમ બે અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા બે અંકની જ હોય. જો આના જેવો પ્રશ્ન આવ્યો. જવાબમાં આવશે ના, ખોટું બરોબર. શા માટે ખોટું? બે અંકની પૂર્ણ સંખ્યા હું 99 લઉં, 99 ની અંદર બે અંક 1 અને 2 બરોબર. એની પછી તરત 100 આવે બરોબર. તો આ કેટલા થઈ ગયા? 3. આ છે 2. તો આવશે જવાબ ખોટું. એના પછી 3 અંક હોઈ શકે કે 2 અંક હોઈ શકે બરોબર છે. 4 અંક ના હોય, 2 અંક પછી હંમેશા 3 અંક જ આવે. આ તમારું સ્વાધ્યાય પૂરું થઈ ગયું. ના સમજે કેજો મને પાછું.